અમદાવાદ ગ્રામ્ય પોલીસની મોટી કાર્યવાહી, ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનને ઝડપી કરોડોનો જથ્થો જપ્ત કર્યો। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ચાંગોદર પોલીસે બાતમીના આધારે મોટું ઓપરેશન પાર પાડીને ગેરકાયદેસર રીતે ચાલતા ફટાકડાના કારખાના અને ગોડાઉનનો પર્દાફાશ કર્યો છે। પોલીસે સાણંદ તાલુકાના અમથાપુરા ગામની સીમમાં આવેલી ફેક્ટરી પર દરોડા દરમિયાન પોલીસે કરોડો રૂપિયાનો વિસ્ફોટક દારૂખાનાનો જથ્થો જપ્ત કર્યો। અમથાપુરા ગામની સીમમાં આવેલા અંબિકા ટ્રેડ લિંક નામના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાનું ઉત્પાદન અને સ્ટોરેજ કરવામાં આવી રહ્યું હતું। ચાંગોદર પોલીસે અચાનક દરોડા પાડીને બે અલગ અલગ ગોડાઉનમાંથી અંદાજિત રૂપિયા 39 કરોડથી વધુની કિંમતનો ફટાકડા અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। આટલી મોટી માત્રામાં બિનઅધિકૃત દારૂખાનું મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ફેક્ટરી કે ગોડાઉન ચલાવવા માટે ફાયર વિભાગનું એનઓસી મેળવવામાં આવ્યું ન હતું। આ ઉપરાંત વિસ્ફોટક પદાર્થોના સંગ્રહ કે વેચાણ માટેની જરૂરી લાયસન્સિંગ કે સ્થાનિક વહીવટીતંત્રની કોઈ પણ મંજૂરી લેવામાં આવી નહોતી। સુરક્ષાના કોઈ જ પૂરતા સાધનો વિના આટલો વિશાળ જથ્થો રાખવામાં આવ્યો હોવાથી આસપાસના ગ્રામજનોના જીવ પણ ભારે જોખમમાં મુકાયા હતા। આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે ચાંગોદર પોલીસે કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આ મામલે ગોડાઉનના માલિક અમિત મોદી અને ગોડાઉન મેનેજર કિશન પટેલની ઘટના સ્થળેથી જ ધરપકડ કરી લીધી છે। બંને આરોપીઓ સામે ગેરકાયદેસર સંગ્રહ અને માનવ જિંદગી જોખમમાં મૂકવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ચાંગોદર પોલીસે હવે આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા વેપારીઓ કે નેટવર્ક સામેલ છે કે કેમ તેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે। પ્રાંત અધિકારી અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પણ સમગ્ર જગ્યાનું નિરીક્ષણ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તમામ ફટાકડાના જે ગોડાઉન્સ છે અને એની સાથે જેટલી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે જે એ તમામની ચેકિંગ કરવામાં આવી છે। આ ચેકિંગ દરમિયાન ચાંગોદર પોલીસને એક બાતમી મળી હતી કે એક ગોડાઉનમાં મોટા પ્રમાણમાં એક ફટાકડાનો સ્ટોરેજ છે। તો ત્યાં જગ્યા જઈને જે ચાંગોદર પોલીસ જોઈ હતી તો ત્યાં બહુ મોટા પ્રમાણમાં એને પાસે જથ્થો હતો ફટાકડાનો અને એ જથ્થામાં તમામ પ્રકારના ફટાકડા હતા। ઓર એ લોકોની પૂછપરછ કરતા ત્યાં પ્રાઇમા ફેસી જોતા કોઈ પણ પ્રકારની ફાયર સેફટી અને કોઈ પણ પ્રકારનો એને પાસે લાયસન્સ ના હતો। એને જે જૂનો લાયસન્સ હતો એ પણ અત્યારે રિન્યુ કરવામાં આવ્યો ન હતો। તો એને આધારે આ તમામ આજે એનો ગોડાઉન છે, આ ગોડાઉનને સીઝ કરવામાં આવે છે। સાથે સાથે ફાયરની ટીમ અને જે મામલતદારની ટીમ આવીને ગોડાઉન અત્યારે સીઝ કર્યો છે। આ ગોડાઉનમાં ટોટલ 39 કરોડ યાની લગભગ 40 કરોડની આસપાસ મુદ્દામાલ છે। તમામ મુદ્દામાલ અત્યારે સીઝ કરવામાં આવેલો છે। બે આરોપીઓ જે છે અમિત મોદી અને એક એમનો જે મેનેજર છે એ બે લોકોને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। એને સાથે સાથે એ લોકો ક્યાંથી ફટાકડા લાવતા હતા અને ક્યાંથી એને સાથે સાથે કોઈ નેટવર્કમાં બીજો કોઈ જોડાયેલો છે એના વિશે પણ તપાસ અત્યારે ચાલુ છે। અત્યારે જે હું આપને કીધું કે જે 2 દિવસનો ડ્રાઈવ છે આ તમામ જે કાયદેસર અને ગેરકાયદેસર જેટલી પણ ફેક્ટરીઓ છે એ તમામ ફેક્ટરીઓની ચેકિંગ અત્યારે ચાલુ છે। જે કાયદેસર છે એમાં આ કઈ રીતે એસઓપી ફોલો કરવામાં આવે છે કે કેમ એ બધી વસ્તુ ચેકિંગ કરવામાં આવશે। જે ગેરકાયદેસર છે તમામને વિરુદ્ધ કાર્યવાહી કરીને એને ધરપકડ કરવામાં આવશે અને એને સીઝ પણ કરવામાં આવશે। તો આ કાર્યવાહી અત્યારે ચાલુ છે। અમારા જે મુખ્ય પ્રમાણમાં જે મોટા પ્રમાણમાં જે ફટાકડાનો જે પ્રોડક્શન થતો હતો વાંચગાંવમાં થતો હતો, અત્યારે જે ટોટલ 3 ફેક્ટરી જે એસઓપી ફોલો કરે છે એમાં મેન્યુફેક્ચરિંગ અત્યારે ચાલુ છે। જે બાકી બધી તમામ લગભગ 41 ફેક્ટરીઝ હતી જેનો લાયસન્સ રિન્યુ નથી થયો એ તમામ ફેક્ટરીઝ બંધ છે અને એને સાથે સાથે એને વિરુદ્ધ કોઈ ગેરકાયદેસર એમનો બાંધકામ છે એને વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। આ જે ફેક્ટરી હતી આ ફેક્ટરીમાં કયા બીજા લોકો જોડાયેલા છે, એ લોકો ક્યાં ક્યાં સપ્લાય કરવાના હતા અને એ લોકો ક્યાંથી લાવતા હતા આ વિષયમાં પણ તપાસ અત્યારે ચાલુ છે।